આપણે તો આ બધામાં જીરું વાવ્યું છે. આ બીજું ત્રીજું પણ હાલે. આ બધું કપાસ છે આપણો. આ બધામાં જીરું વાવ્યું છે. અડધા ચણા વાવ્યા, અડધા જીરું. હવે ઘણો તડકો થઈ ગયો. હાલો આપણે બપોરે વાળવા જઈશું. હાલો દોસ્તો, આપણે તો જમવા બેસી ગયા છે. મસ્ત મસ્ત બાજરાના ઘઉંના લોટલા છે, બધું શાક છે, છાશ છે, અને આ બધું જો એ મજાનું સૌંદર્ય પાણી જતું હોય એમાં જમવાની મજા ઓર મજા આવે. ચાલો જમી લઈ પછી આગળ મળીએ. મિત્રો આપણે ખાઈને વ્યાયા છીએ. હવે તો પાણીવાળા મળ્યા છે. અહીંથી તો તમને દેખાડવા છે. અઢેથી આ બધું હમણાં પાઈ દીધું. હવે આ લાશ અઢેથી આટલું. આમાં ઘઉં છે, મકાઈ છે, ઓલા ફરજેથી પાણી આવે છે. માંડી આપણે બહુ નીકળી છે. જો કોઈની પાસે દવા હોય કે જીરામાં માંડી બળી જાય તો પ્લીઝ યાર કોમેન્ટ નીચે કરતા આવજો. બહુ નીકળે જો અતિશય. જો નકરી માંડી દેખાય તમને આમ જવો ને. હવે આપણે આ બધી માંડીને છે ને તોડવી પડશે, સાંભળી નાખવી પડશે. આપણે તો નવરા બેઠા બેઠા કેરો ભરાય ક્યાં સુધી તો આ કામ કરવી, આવું બધું કર્યા રાખવી. કે જો કોઈને ફાઈ માંડીની આ બળી જવાની દવા હોય ને તો નીચે કહેજો દવાનું નામ, એક નંબર મોકલજો. એટલે આપણે ત્યાંથી આપણને ખબર પડે કે આ માંડવી દવા કઈ ઉપયોગ કરે. તો આપણે નકરી માંડવી છે આ બધી. હાલો છો નકરી માંડવી ઉગી છે, કારણ કે વરસાદમાં આવી ગયો તો ને એ બોલેથી નકરી માંડવી ઉગી છે. અને થોડોક હાથ બેસી ગયો છે, તાજના ઓલેથી થોડોક હાથ બાદ બેસી ગયો છે. થોડોક એડજસ્ટ કરી લઈજો. જો આપણે આમ જો કેટલી માંડી ભેગી કરી જુઓ.